સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ છાલિયા તળાવ નજીક બ્રિજ ચડતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ધોરાજી ગામના ડ્રાઈવર રોહિતભાઈ ભાણજીભાઈ પરમાર અને ક્લીનર નારાયણભાઈ રબારી રાજકોટથી બાવળા તરફ જઈ રહ્યા હતા। દરમિયાન ટ્રકની આગળ ચાલી રહેલ ડમ્પર ચાલકે કાબુ મારતા પાછળ આવી રહેલ ટ્રક ચાલકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જવા પામ્યો હતો। ત્યારે જયદીપ જુલાસનાને રોહિતભાઈને આ બનાવમાં વધુ ઈજા હોવાનું જણાતા તેમને સિટી સ્કેન માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધાવવા પામી હતી અને ત્યારે હાલ લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।